નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાકરિયાલાલજી મારી ચેનલ સાકરિયા ક્લાસીસમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આપણા શાસ્ત્રની અંદર ધોરણ 10 નું ચેપ્ટર છે, એની અંદર ધારેલા મધ્યકની રીતે દાખલો જો ખૂટતી આવૃત્તિ ના આપેલી હોય તો કેટલો સરળતાથી સોલ્વ કરી શકાય એના વિશે વાત કરશું। મિત્રો, જો તમને કોઈ આવી સરસ આવૃત્તિ અને વર્ગ આપેલા હોય, આવૃત્તિ આપણે જાતે બનાવી લઈશું। મિત્રો, ઉદાહરણ મારી જાતે બનાવેલું છે, તો દાખલો તમને ક્યાંય જોવા નહીં મળે। 5 5 8 12 10 5 5 10 12 અને 8 આવી આવૃત્તિ આપણે હાથે બનાવી છે। હવે મિત્રો, જો કેવી રીતે સોલ્વ થાય ઈઝી રીતે। xi એટલે કે મધ્ય કિંમત, xi ને કહેવાય મધ્ય કિંમત। xi ની કોલમ બનાવવી બહુ સરળ છે મિત્રો। જેમ કે બે આવૃત્તિ આપેલી, આ વર્ગ આપેલા છે, અધર સીમા અને ઉર્ધ્વ સીમા, એ બેનો કરવાનો સરવાળો અને ભાગ્યા કરવાના 2। તો અહીંયા સરવાળો 10 + 0 બરાબર 10 થાય છે, અને એના ભાગ્યા 2 કરશો એટલે તમને 5 મળશે। હવે મિત્રો, એકદમ સહેલું, પહેલી તમે મધ્ય કિંમત શોધી લ્યો એટલે એકદમ ઈઝી। ગેપ જુઓ, વર્ગનો ગેપ કેટલો છે? 10 10, બધાની અંદર 10 10 ઉમેરતું જવાનું, એક પછી એક 10 10 ઉમેરતા જાઓ, તો 5 ને 10 15, હવે એમાં 10 ઉમેરો 25, એમાં 10 ઉમેરો 35, પછી એમાં 10 ઉમેરો 45, એવી રીતના બનશે 55 65, પછી 75, પછી 80 અને 75 85 અને 55। આ આપણી કોલમ રહેશે મિત્રો। xi મળી ગયો। હવે di, તો di માં xi માં જ્યારે ખૂટતી આવૃત્તિ ન હોય ત્યારે ખાસ યાદ રાખજો મિત્રો, હું ફરીવાર રિપીટ કરું, ખૂટતી આવૃત્તિ ન હોય ત્યારે di માં સૌપ્રથમ a ધારી લ્યો। xi માં આ a બરાબર 5 ધારી લીધા આપણે, ધારેલો મધ્યક, ધારેલું કહેવાય મધ્યકની રીતે, તો a ધારેલો કહેવાય, ધારેલો મધ્યક। હવે એના બરાબર 0 મૂકી દેવાના, પછી જેટલો ગેપ હોય ને એટલું વધવાનું। જેમ કે 10 નો ગેપ છે તો 10 વધો, પછી 20, પછી 30 40 50, આવી રીતના વધતું જવાનું છે, કઈ જ નથી કરવાનું, બસ આવી રીતના વધારો કરતું જવાનું। છેલ્લે જે આવે એના પછી આપણે ગુણાકાર કરશું। ચાલો, 50 60 70। હવે di નું સૂત્ર છે મિત્રો, કેવી રીતના? તો કે xi - a, xi - a, xi માંથી આ બાદ કરો તો આ, પછી 15 માંથી xi 15, a બાદ કરો 5 એટલે જતો રહે 10। આવી રીતના કરવાનું મિત્રો, જેટલો ગેપ હોય એટલું જ વધવાનું, એથી વધારે નહીં, આ ખાસ ધ્યાન રાખવાનું। હવે fi di, તો આ di અને fi આવૃત્તિનો કરવાનો સરવાળો, તો પહેલું તો હંમેશા 0 આવશે। 10 × 50, 2 × 8 = 16, 160, 12 × 36 360, 10 * 40 એટલે 400, 55 25, મીંડું ઉમેરી દો 250, 6 × 5 = 30, 300 મીંડું હવે દો, 700 × 70 × 10 700, 12 × 8 = 96, 960 અને 9 × 8 9 × 8 = 72, 720। મિત્રો, આ fi di બની ગયું। હવે fi di નો અને fi નો સરવાળો કરી નાખવાનો। fi એટલે આવૃત્તિ, તો સરવાળો કરો, 5 ને 5 10, 10 ને 8 18, 18 ને 2 20 ને 10 30, 10 40 45 50 60, 60 ને 8 68, 68 ને 2 70 ને 10 80, તો સિગ્મા fi કહેવાય આને મિત્રો, 80 સિગ્મા fi। fi di નો સરવાળો કરો, એકદમ સરળ। fi di નો સરવાળો, પહેલા પૂરી રકમ લઈ લો, 100 ને 300 400 400 800 ને 200 1000, 1000 ને 700 300 બીજા 1000 2000, 19 2900 માં 700 નાખો 2600, તો 2600 ને ઘડીક સાઈડમાં લખી લ્યો એક, પછી 50 ને 60, એમાંથી 50 કાઢો, 50 ને 50 100 150 200 250 250 ને 20 270, પછી આમાં 10 હતા 280, પછી આમાં 2 ને 20 ઉમેરી દો, 280 ને 20 300 એટલે 2900। ટોટલ કેટલા થઈ ગયા આપણા સિગ્મા fi di? 2900 થશે મિત્રો, 2900 સિગ્મા fi di કેટલું થશે? 2900। ફરી એકવાર સરવાળો રિવાઇન્ડ કરી દઉં છું મિત્રો, 100 300 400 400 800 ને 200 1000, અહીંયા બીજા 1000 2000, પછી 900 2900 અને 700, સોરી મિત્રો 3600, એટલે અહીંયા 36 ને 3 3900 આવશે મિત્રો, 3900 કેટલા આવશે? 3900। અને ડાઉટ હતો એટલા માટે બીજી વાર ગણી દીધું મિત્રો। હવે આપણે કઈ નથી કરવાનું, ધારેલા મધ્યકનું સૂત્ર શું છે? તો કે x બાર બરાબર a વત્તા શું કરવાનું? તો કે સિગ્મા fi di છેદમાં સિગ્મા fi।
આટલું જ આવે મિત્રો. એ એટલે ધારેલો મધ્યક આપણો 5, જ્યાં ધાર્યું એ સિગ્મા FIDI 3900 અને છેદમાં 80 સિગ્મા FI80. મીંડું જતું રહ્યું. હવે 8 1 8 8 2 16 8 3 24 ને 8 ચોક 32 8 પંચા ને 40 વધી જાય. 8 ચોક 32 આમાંથી જતા રહે તો કેટલા વધે? તો સામાન્ય ગણતરી કરો 7 અને પાછળનું મીંડું લાગી જાય 70. તો આવી રીતના ગણતરી કરવાની ન આવડે તો આપણો સાદો સિમ્પલ દેશી ભાગાકાર તો છે તે 8 6 48 વધી ગયા, 8 પંચું 40 વધી જાય, 8 ચોક 32 7 વધે મિત્રો. અહીંયા ઉપરથી ઉતાર્યું મીંડું 88 64 ને 8 9 72 થઈ જાય. 88 64 એટલા 6 વધ્યા, પોઈન્ટ મૂકીને મીંડું ઉતારો. 8 7 56 4 વધે, પછી ગમે એટલી વાર મીંડું ઉતારીએ કે 8 પંચા ને 40 તો 0 0 થઈ ગયું. અને કદાચ 0 0 ના થાય તો શું કરવાનું? તો કે કઈ જ નહીં, અહીંયા 2 થી 3 આંકડા સુધી વધવાનું, પછી પોઈન્ટ પછીના બે આંકડામાં એક આંકડો ઉમેરી દેવાનો. જો ત્રીજા આંકડા પછીનો 15 ઉમેરી દેવાનો. અહીંયા જવાબ આવે 48.75. 48.75. અહીંયા એક આંકડો ઉમેરવાનો, બીજું કંઈ કરવાનું નથી. હવે 48 આખા 5 આખા 48 ને 5 53, તો જવાબ મળી જાય 53.75. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.